નમસ્કાર દોસ્તો, જેમણે આજ દિન સુધી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી કે જેમની પાસે આજે એકથી એક લક્ઝરિયસ સુવિધાઓ છે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે આખરે એમને પોતાનું મોંઘું ઘર શા માટે વેચ્યું છે? આ ઘર ક્યાં આવેલું છે અને એની કિંમત કેટલી છે? આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જેઓ આજે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સાથે દરેક ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. આજે એમનું કાર કલેક્શન હોય કે પછી એમના લક્ઝરિયસ સુવિધાઓની વાત હોય, મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે મુકેશ અંબાણીની ભવ્ય ઇમારત છે. 15,000 કરોડની કિંમતનો આ બંગલો કે જેમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. પરંતુ દોસ્તો, એ બંગલો એમને નથી વેચ્યો. ઘણા બધા લોકો એવું અનુમાન લગાવતા હોય છે કે મુકેશ અંબાણીએ પોતાનો એ બંગલો વેચ્યો, પરંતુ આ વાત છે 2 વર્ષ પહેલાંની કે જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનો બંગલો વેચ્યો. એ બંગલો ભારતમાં નહીં પરંતુ અમેરિકામાં આવેલો ન્યૂયોર્ક ખાતેનો એમનો બંગલો છે. આ બંગલો તમે જોઈ શકો છો, જેની નજારો પણ બહારથી ખૂબ આકર્ષક દેખાય છે. હડસન નદીના કિનારે આવેલો આ બંગલો, જેનાથી હડસન નદી પણ ખૂબ સરસ રીતે આ બંગલામાંથી દેખાય છે. આખરે એની કિંમત જાણીને તો તમારા હોશ ઉડી જ જશે, કારણ કે એની કિંમત આશરે $9 મિલિયન રૂપિયા છે. મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વના ધનિક વ્યક્તિની સાથે સાથે અલગ અલગ દેશોમાં એમની પોતાની મિલકતો ધરાવે છે, ત્યારે આ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલો એમનો બંગલો કે જે અલગ અલગ લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે, એમાં વિશાળ બેડરૂમ એરિયા હોય, ઊંચી છત હોય કે આ બંગલોના આર્કિટેક્ટ ડિઝાઇન દરેક ખૂણા ખૂબ આકર્ષક રીતે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ બંગલો એક હોટલના રૂપમાં હતો અને હવે મુકેશ અંબાણીએ પોતાનો બંગલો જેમને વેચ્યો છે એ પણ ધનિક વ્યક્તિઓ છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આ બંગલો ન ખરીદી શકે. $9 મિલિયન આસપાસની કિંમતનો ધરાવતો આ બંગલો કે જે મુકેશ અંબાણી માટે તો એક સામાન્ય બાબત છે, કારણ કે તેમની આવક આજે કરોડો રૂપિયા છે. એમની નેટવર્થનો પણ અંદાજો લગાવવો એ ખૂબ મુશ્કેલ છે. ત્યારે એમના દીકરો અનંત અંબાણી હોય કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના અલગ અલગ બીજા સંતાનો હોય, મુકેશ અંબાણી અને મોંઘા મોંઘા બંગલાઓ પણ ભેટમાં આપે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને અમેરિકાના ન્યૂયોર્કના બંગલાની તો વાત કરી દીધી છે, પરંતુ દોસ્તો, શું તમને ખબર છે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે બંગલામાં રહે છે, એટલે કે આજેનો મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે પણ કોઈ હોટેલથી કમ નથી દોસ્તો. આજે વિશ્વનો સૌથી મોંઘો બંગલો ગણાતો આ એન્ટેલિયા બંગલો કે જેમાં 26મા માળે અંબાણી પરિવાર રહે છે. આખરે 15,000 કરોડની કિંમતનો આ બંગલો કે જેમાં આજે પણ એક લક્ઝરિયસ સુવિધા ધરાવતા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. આ બંગલોમાં આજે એસી નથી, એ પાછળનું કારણ પણ તમને નહીં ખબર હોય. મુકેશ અંબાણીનું ઘર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જે કુદરતી રીતે સુમેળ ખાય. આજે આ બંગલામાં એસી નથી તો પણ અંબાણી પરિવાર સર્વાઈવ કરી શકે છે. અને આ એન્ટેલિયા તરીકે ઓળખાતો બંગલો કે જેમાં અંબાણી પરિવારના તમામ ઉત્સવો સેલિબ્રેટ થાય છે. વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, તમામ અંબાણીના સદસ્યો સાથે દેખાતા હોય છે અને વખતો વખત એમની તસવીરો પણ સામે આવતી હોય છે. ત્યારે દોસ્તો, એન્ટેલિયા બંગલો વિશેની વાતો અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મુકેશ અંબાણીએ એન્ટેલિયા નહીં પરંતુ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલો પોતાનો મોંઘો બંગલો વેચ્યો છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.